ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો તો મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. ઝાઝા દિવસો પછી ભાઈ વ્લોગની શરૂઆત કરીને શરૂઆત કરવામાં એવું છે કે તમારો ભાઈ પૂગી ગયો છે મસ્ત મજાનો ગામડે. ને આ જો થોડુંક તમને લોકોને હમણાં મારે પ્રેડિક્શન આપવાનું છે, કેમ કે મેં વાડીએથી શરૂઆત કરી છે. તો ઘર મેકીને વાડીએ વહી આવ્યો હોય તો શરૂઆત કરવાનું કંઈક કારણ અલગ હે. તો કન્ટિન્યુ મસ્ત મજાના જોડાઈ રહેજો ભાઈ ગામડે, કેમ કે થોડુંક કામ હતું એટલા માટે આવી ગયા છે 2-5 દિવસ પૂરતી. તો ભાઈ મસ્ત મજાનું શું કહેવાય, ગામડાનું વ્યૂ ને નેચરલ વાતાવરણ થઈ ગયું છે. આમ તમે જો ખાલી ઓરિજિનલ સુકૂનની જિંદગી જીવી ને તો ગામડે. બાકી સુરત જાય, સુરત મજબૂરી છે મારા વાલા. બાકી હું જાઉં આવું 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 સારું. આમ તમે જો ખાલી આમ ખાલી આમ હાલે હાલે જતા ને તો દિલને સુકૂન મળે ને ભાઈ. પ્રેડિક્શન દેવામાં તમને એક વાત કહું ને મસ્ત મજાની, તો ઘણા લોકો ભાઈ ખોટું બધા માથે નહીં લેતા. જરાક નિરાતે હું એક શબ્દ કહેવા માંગુ છું ઘણા ખરા લોકોને, કોઈ માથે લેતા નહીં. જેને મને કીધું જ નહીં જરાક માથે લઈ લેજો. ને જીને મને કીધું જ 2-4 જણાવે ને એને હું જરાક આજે તમે પૈસાનો તમારો ખોફ ને તમારો પાવર બતાવો છે ને કે આ વસ્તુ તમે નહીં કરી શકો ને ઓલું તમે નહીં કરી શકો ને. મને ખબર છે કે તમારી પાસે પૈસા છે, બધું છે, ધન દોલત આ તે બધું છે, પણ એક વસ્તુ મારી આગળ બોલવામાં સમજીને હાલજો કે અહીંથી જોઈ લેજો આ ખૂણેથી માંડી ને ઓલી વંડી છે ને ન્યા સુધી આપણે છે. વધારે નથી, થોડું ઘણું છે, પણ તમને લોકોને કહેવાનું ખાલી મારે એટલું જ છે કે અહીંથી આ વંડી મારીને આ જો આ અડધા વીઘાનો એટલો સર્વે નંબર છે ને આ બીજો 2-2.5 વીઘાનો સર્વે નંબર છે. તો એટલું વિચારી લેજો કે આ છે ને પાછું આમ જો આ સાતનું જાય તમને દેખાય ને, સાતનું જાય દેખાય. હવે તમને મેન પ્રેડિક્શન તમને એ લોકોને એ આપું કે જે તમે પૈસાનો ને તમારો આ રોપ જમાવો ને મને કહું ને કે એ વસ્તુ તમે યુઝ ન કરી શકો, તમે આ વાપરી ન શકો, પણ તમે જે તમારા પૈસાનો પાવર દેખાડો ને હું અહીંથી ખાલી અમારો 1 વીઘો ઉડાડી દઉં ને તમારી 7 પેટી આવી જાય. કેટલી? 7 પેટી. એટલામાં તમે સમજી જાય. એટલે ઘણા ખરા લોકોમાં એ માણસો મારા વ્લોગ છે, 2 થી 3 જણાએ મને કીધેલું છે એ ને એ પાછા મારા વ્લોગ છે. મસ્ત મજાના તમને એટલું જ કહેવા માંગુ કે અહીંથી ખાલી મારો આ 1 વીઘો ઉડાડી દઈ ને ભાઈ, આ 1 વીઘો તમારી 7 પેટી આવી જાય ને એટલા રૂપિયા આવી જાય રોડ કાંઠે. એટલે એટલામાં સમજી લેજો ને બધી પાસે બધું હોય ને, બધી પાસે બધું હોય જ. તમારી પાસે હોય ને તો અમારી પાસે હોય. તો ભાઈ સવારમાં બહુ વધારે આપણે બોલવું નથી. મસ્ત મજાના મોર્નિંગને વાડિયા જાઉં, મોર્નિંગનો વ્યૂ ચેક કરવા આવી ગયો. દેહમાં તો હું કાલે આવી ગયો હતો ને કાલે જઈને ડાયરેક્ટ ખાડીમાં ગયો હતો ભાઈ. ખાડીનો વ્લોગ શૂટ કરવા ગયો હતો, પણ પાણીમાં હેરમાં ઓલે ખારા પાણીમાં મોબાઈલ હોઈ ગયો હતો. પછી કંઈ વ્લોગ શૂટ કર્યો ને 1 થી 2 સીન લીધા હતા. હવે પાછો નવરો થાય ત્યારે જાય મસ્ત મજાના. તો હાલો સવારના પોરમાં અત્યારમાં પાછું આ થોડુંક વાડીનું કામ પતાવી હું ના જાઉં, કેમ કે મોબાઈલનો કોમ્બો ઉડી ગયો તો મોબાઈલમાં કોમ્બો નાખતો જાઉં મસ્ત મજાનો. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો મારા વાલાને. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત મજાના 2 થી 3 દિવસ સુકૂનની જિંદગી જીવવાની છે. તો કન્ટિન્યુ રહેજો ને કમેન્ટ કરી દેજો કે કેવો વ્લોગ શૂટ કરું કેવો નહીં. કન્ટિન્યુ ભાઈ મસ્ત મજાના મારા મમ્મી જો અત્યારે આ ખાલા છે ને એ ખાલા પૂરે શું છે મગ નાખું મગના દાણા ભાઈ પૂરે, કેમ કે આ જ્યાં આ મેંડવી નાખી હોય ને આ રૂગીને ભાઈ આ બધા પૈસાનો રોગ જમાવે એને શું કહેવા માંગા 2 શબ્દ? પૈસા ભાઈ પૈસાનું કહેવાનું થતું નથી. આપણે 2-2.5 ગાય પડી છે. તમારે કાંઈ હવા હોય તો વહી આવી. હવે 2 થી 3 જણા મને ઘણી વાર કહી ગયા કે આ વસ્તુ તમે લઈ નો હીકો ને ઓલું કરી નો હીકો. એને મેં એટલું કીધું કે અહીં આ 1 વીઘો ઉડાડી દઈ ને તમારી 7 પેટી આવી જાય. આ પેટી ભાઈ તમારી 15 પેટી ખાય તોય ખૂટે નહીં અમારે. ખાસ વસ્તુ ઈ કે આ તમે 2 થી 3 વખત મને હાથની લકી બતાવી, પછી વિડીયો બતાવી ને એ તમે બધું મને બતાવો ને તો ભાઈ જો અહીંયા અમે ગળામાં એમને પહેરીને વયા જઈએ. 5.5 તોલા છે. કેટલું? 5.5 તોલા છે. એને ખાલી એકવાર હું ભંગવી નાખા ને તો આ અંગૂઠિયું ભૂલાઈ જાય કે કઈ હાથમાં કઈ અંગૂઠી નાખવી. આ થોડોક આમ શું કઈ ડેન્જર બ્લોક થાય. ઘણા ખરાને સ્પેશિયલ મેં સંભળાવવા માટે થઈને જ અહીંયા વાડી આવ્યો હતો હું. ને બહુ વધારે આપણે કંઈ કહેવું નથી, કેમ કે વધારે કહેવામાં પછી પાછા અનસબસ્ક્રાઈબ કરી નાખીએ. અનસબસ્ક્રાઈબ કરી નાખીએ તો લિંક ઉપર જઈને મારે બ્લોગ તો જોઈ હતી, મને ખાસ ખબર છે. તો મસ્ત મજાના કન્ટિન્યુ જોડાઈ રહ્યો ભાઈ. નની ને તનુ ને એ બધા પણ હજી વાડીએ છે. બોરિંગનું આપણે બોરિંગ અહીંયા કરેલું છે તો મોટર ચાલુ કરીએ ને મસ્ત મજાનો ભાઈ. અહીંયા જો એક બોરિંગ હતો પેલા અમારે, અહીંયા જો આ બોરિંગ હતો એ કંઈ સક્સેસ ન ગયો એટલે પૂરી દીધો. ગયા વર્ષે કર્યો હતો, આ વર્ષે પાછો પર બોરિંગ કર્યા છે. તો મસ્ત મજાના જોઈએ લાઇટ આવી ગઈ છે કે નહીં આવી ગઈ ને કંઈ ખબર નહીં. ને તમે ભાઈ કન્ટિન્યુ મસ્ત મજાના એક કમેન્ટ કરી દેજો ને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને સબસ્ક્રાઈબ તો તમે લોકો કર્યું જ છે મને ખબર છે, પણ બને ત્યાં સુધી થોડોક વધારે સપોર્ટ આપો ભાઈ મસ્ત મજાનો. કેમ કે હવે છે ને આપણે આ નેચરલ વાતાવરણમાં ગામડામાં રખડવાનો વધારે હવે ઈરાદો છે. ટ્રાવેલિંગ કરવાનો વિચાર છે,
ઘણું ખરું કરવાનો વિચાર છે, પણ અમુક જગ્યાએ મજબૂરી આડી આવી જાય ને ભાઈ, નથી કરી શકતા. કેમ કે આમાં જે આપણે રીતે જે આમ એડજસ્ટ કરવું એ એડજસ્ટ થાય નહીં ભાઈ, મસ્ત મજાનું. ને બીજો બોરિંગ જો ભાઈ, મારા કલે જાવ આ ખાલી આ બોરિંગ કરાવી લે ને તો 1,12,000 તો આના બગડી ગયા તમારે. 1,12,000 આના ને 1,27,000 ની આ પરે બોર કર્યા હોય ને એના. બધી ભાઈ બધું હોય જ, એટલે ખોટે ખોટો ખોફ જમાવવાની કોશિશ ન કરાય. તમને આપ્યું હોય તો માતાજી સુખી રાખે. અમારે અહે નહીં હોય, અમે અમારી રીતે અમારું એડજસ્ટ કરી લેવો, પણ ખોટો છે ને ફાકા ફોજદારી કરવાની નહીં. ફાકા ફોજદારી કરવામાં કાંઈ નથી. એટલે તમને આપ્યું હોય તો માતાજી સુખી રાખે. વાપરો તમે, જલસા કરો. પૈસા તો વાપરો નહીં ને તો રાધાની નહીં ભંડાર થાય, ને વાપરવા બાદ ને તો રાધાના ભંડારે ખાલી થઈ જાય. ને આપણે છે ને વાપરીએ, કમાઈએ ને વાપરીએ, કમાઈએ ને વાપરીએ. તમારે જેમ થૂક લગાડીને મેકી નથી દેતા, એટલી વાતમાં સમજી જાજો. તો વધારે તમે બહુ ખોટું ન લગાડતા, અનસબસ્ક્રાઈબર પાછું નહીં કરી નાખતા. કેમ કે તમે એક અનસબસ્ક્રાઈબ કરી નાખશો તો તમારી વાડ 5 મારા ભાઈબંધો, જાજા મારા મિત્રો છે, કાઠલા પકડીને 5 જણાનું તમારું 1 સબસ્ક્રાઈબર જાય ને તો એની વાડ 5 સબસ્ક્રાઈબર હું કરી. તો હાલો મસ્ત મજાના કન્ટિન્યુ જોડાઈ રહ્યો. જાય ભાગ્ય ને હજી તો મારે ઘણા કામ છે. તો હાલો નનીભાઈ પેલા આટો મારતા હું મસ્ત. એ હજી ઘેર પૂગ્યા ને તો બાયુએ જો અહીંયા કામ ઉપાડી લીધું. આમ મંજુ કેવી મજા આવે તમને કામ? ખાડીના લુગડા ને આ જોઉં ભાઈ, આ બધા 5 પકડીને આવે ને લુગડા હા મેલા હડતા. કેટલા પકડીને આવ્યા કેટલા મંજુ? કેટલા કાલ કેટલા લાવ્યો તો? શાક થઈ ગયું હતું. કેટલા જાડી કોમેડી ભાઈ, જરા કમેન્ટ કરી નાખજો. નની વધારે જાડી થઈ ગઈ કેમ મને લાગે ને? આ તો જો અમારે ગોલું મોલું, ઓહો દીદી હુઈ ગઈ. ચાલો વિડીયો શૂટ કરવાનો છે, કેમ થાય? હું 2 શબ્દ આમ કેતો ખરી કઈ. જનતા તારી વેટે છે, જનતા હામી જો જનતા તારી વેટે છે. મારે શું કામ લે. હાલો ભાઈ, બાયુ લુગડા જોઈ ને અહીંયા અમારે પતરા હારવાનું કામ ચાલુ છે મસ્ત મજાનું. ને અમારે આમ જો તો હરિયાળી કેવી થઈ ગઈ. ચાલો મસ્ત મજાના પેલા પતરા હારી લે, થોડું ઘણું કામ કરી નાખીએ. વિરાજ લાઈક કરી નાખો, કે લાઈક કરી નાખો, એમ કે લાઈક કરી નાખો. હાલો આ ઝાડવાનું તમે જરાક નામ આ ફૂલનું કહી ગયો તો મેં ફૂલડા છે ને પહેલી વાર જોયા. આ ફૂલનું નામ મને આવડતું નથી, તો જરાક કમેન્ટમાં મને જણાવી દેજો. મસ્ત મજાનું. ને આ બધું આ શું? આ તો ચાય પત્તી છે, સામા પત્તી. શું છે આ? What is this dadlo? What is this Kevaratri? I am not Gujarati, I am not Indian, I am a foreigner. Sorry, I am a foreigner. Korean version. Why? એ ભાષા મને નથી લાગુ પડતી કે વેસા વાળું. You are very full જાડી. બથડ થઈ ગઈ છો, બથડ. ઓ વ્યવહારનું કહી દો. કોને? કોનું છે? નતું કહેવાનું તમારે વ્યવહાર. ઓલા લોકો એમ નહીં, તું પેલા એ મને કે આ વખતે હું સુરત થી આવ્યો તો તે મને એમ કેમ ન કીધું કે હાલો મારે મન ઘેર? બસ મારે કેવું જ નથી. આ વખતે ને ભાઈ, આ વખતે છે ને કલેતા વટમાં ભરાણી છે કે આ જ્યાં સુધી તમે ન લઈ જાવ ત્યાં સુધી મારે નથી આવતું. તો આપણે છે ને ભાઈ કાંઈ લઈ નથી જવાની, મસ્ત મજાની પેઢી જ રહેવા દેવાની છે ઘેર. આપણે કેવું તો જાહે ને, તું કે નહીં ને સામેલી? હું કહીશ નહીં, નો પ્રોબ્લેમ. 2 શબ્દ તમારે કહેવાય તો કમેન્ટમાં કહેજો આના વિશે. તો હાલો ભાઈ મસ્ત મજાના જો અત્યારે હરિયાળી વાડીએથી વહી આવ્યા મસ્ત મજાના. કેવાનું થતું જ નથી, જદી જો એમ થાય બહુ તમારી છે ને પેઢીઓને અમે વરચીએ, પેઢીઓને તમને તો વરચીએ પણ તમારી પેઢીઓને અમે વરચીએ, સમજી? તમે ખાલી છે ને એક દી તો તમે માન રહી શીખો. રહી જામ નો જામ પછી આથી વહી જામ હાલીને વહી આવ. તો એક કામ કે છૂટું કરાય ને તારે મને ઘેર રહેવું ને તો ભાઈ એક વસ્તુ સમજી લેજો મસ્ત મજાનું કે છોકરીઓને તો એની માની ઘેર ઘડિયા જવું ગમતું હોય તો ભાઈ લગ્ન કરીને અહીંયા શું લેવા આવતી હોય? તમે જાન લઈને આવો તે આવ્યું. તમને એક વસ્તુ તમારા મગજમાં તમને ડાઉટ હોય કે અમને લગ્ન પછી અમારી ઘેર જવાનું મન થાય ને અમને છોકરાઓને એની ઘેર રાખવાનું મન થાય, તો એ વાત ખોટી છે. એનું કારણ છે કે તમે ના વહી જાવ તો અમારી શાંતિ જ હોય, પણ આ તો પછી હું મનમાં રાખે કોઈ કે નહીં. ચાલ તાર મને ઘેર લઈ જા. એકલા ને રહેવાય તો લગન શું કામ? ચાલ છૂટે તો છે નકર બાવળિયામાં ઘા. ઈ બાવળિયામાં ઘા થાય ને તો લોઢું છે એમાં કઈ નહીં થાય, પણ આ બધું વાટા પ્લાસ્ટર બધું બગડી જાય, સર્જરી કરવાનો ખર્ચો વધી જાય મારે. એ તમારે પછી રિપેરિંગ કરાવવાનું, બાકી આજ તો હાંકવાની છે. છે ને આજ કઈક ભૂત એવું સડી ગયું કે હું કરું તારે એકવાર બુલેટ હાંકવીશ. આને કોઈક 2 શબ્દ કહીજો કે આ છે ને આ ये बच्चों का खेलने की चीज नहीं है, समझी? बच्चों के खेलने की चीज नहीं है, इसको चलाते सिर्फ और सिर्फ
આને હાંકવા માટે છે ને મોઢે મીસ હોવી જરૂરી છે તાર છે મોટે મિસ હોય ને તોય હાકવી છે હાક હેક નહીં એકવાર આકડી નહીં વેલી નહીં તો નહીં મોટે હાકવી તો અટાણે જ હેક હાલ અટાણે તો આકડી પડી હોય તો ખોટી ટાટી આવે કે તમે છોકરી નાની છે છોકરા ઈ તો હું હાચી લે મારી તનુની ઉપાધિ તું ન કરી અરે તો રેવાજ દવા આવેસ તો એને ઉના છે ને મારી તનુની ઉપાધિ કરમાં વોટ ઇઝ ધીસ ઉના બસ ઉના હવારનું ઉઠીને ઉના જાઉં તો કે હું લેજો વાર કપાવ તો કે હું લેજો આ લેજો લાવે તો કઈ નહીં ઉના ઇઝ માય તાલુકા ઓકે માય સરનેમ ઇઝ સોલંકી ઇઝ નોટ સોલંકી હું ઇંગ્લિશ ભાષા નથી સમજતી તો છે ને અમારો છે ને સુરતની બજારમાં જાય ને ત્યારે એમનો કઈ સિલોદના છે ક્યાંનો છે ડાયરેક્ટ લોગો લાગે ઉનાનો છે ભાઈ હાલો ભાઈ આને બુલેટ હાંકવીશ ને તને આજ બુલેટ શીખવાડું હાલ તારે હાંકવીશ આજ ન થતું તો એક બે આ સોમાહાની સીઝન છે મસ્ત મજાની પડાતો ગોઠણિયા સોલા હે તો મસ્ત થઈ મોટી જાય થાય ને પછી આ પડી હોય ને તો તનું મન ખવડાવે તમારો થોડો ભરોસો કરે મને ખબર આવે હાલો ભાઈ મસ્ત મજાના કન્ટિન્યુ જોડે રહેજો ને હાલો આજનું તો હું કહેવાય એટલું જ કેમ કે પ્રેડિક્શન દેવાનું હતું ઝાઝા મોટું ઘણા ખરા લોકો મને બધા સંભળાવતા એના માટે ખાસ વિડીયો હતો ભાઈ તો જે છે એ તમને બધું તમારું મુબારક માતાજી તમને સુખી રાખે તો ખોટા કોઈને સંભળાવવાની કોશિશ ન કરતા ને બહુ પેટમાં દુખાવો થાય તો પાછા કમેન્ટ કરી દેજો આમાં એટલે હું નેક્સ્ટ વિડીયો પણ તમારી ઉપર જ બનાવીશ કન્ટિન્યુ જોડાઈ રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દિલથી બધા સપોર્ટ આપો છો ને દિલથી સપોર્ટ કરતા રહેજો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ભૂલા જ જો કે કન્ટિન્યુ રહેજો મળ્યા નવા કન્ટેન્ટ સાથે